सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ दया नहीं ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદના દ્વિતીય અધ્યાયની દ્વિતીય વલ્લીનો 12મો મંત્ર ગઈકાલે આપણે 13મો મંત્ર આપણે ગઈકાલે પૂરો કરેલો અને ત્યાં કહ્યું કે જે અનિત્યમાં પણ ચેતનતા આપે છે, જે ચેતન છે એનામાં અંતર્યામી રૂપે જે ચેતના છે તે એટલે કે સત અને ચિત્ત એ રૂપે જે સમગ્ર જગતને પોતાનું અધિષ્ઠાન પ્રદાન કરે છે તે અધિષ્ઠાતા રૂપે છે તે, અને સર્વ જીવોને કર્માનુરૂપ ફળ જે આપે છે તેવા, અને ફળ માત્ર મળતું નથી, સાથે સાથે ઈશ્વરનો અનુગ્રહ પણ મળે છે એવા જે પરમાત્મા છે એને આત્મસ્થમ આત્મામાં જ છે, મારામાં જ છે એટલે કે પ્રતિબિંબ રૂપ પર જીવાત્માને જે પરમાત્મા રૂપે જાણે છે એવા કેટલાક વિચારશીલ વિવેકી પુરુષો એમને આ આત્મા એટલે કે આ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, અને પરમાત્મા જે છે, આત્મા જે છે એ તો સુખ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, એટલે કે એના પર્યાયવાચી નામ ઘણા બધા છે. તો આપણે કહીએ બ્રહ્મન, પરમાત્મા ની સાથે આપણે તો જીવાત્મા પણ કહીશું જ હવે. અને એ જીવાત્મા એ કેવો છે તો કે છે કે સચ્ચિત આનંદ સ્વરૂપ, પૂર્ણ શાંત સ્વરૂપ, પૂર્ણ છે, જે શાંત સ્વરૂપ છે, જે પરમ છે, જે વિષ્ણુનું પરમ પદ છે, એવા જે પરમાત્મા છે એની એમને પ્રાપ્તિ થાય છે. અને અન્ય એટલે કે એનાથી વિરુદ્ધ સ્વભાવના, અને કારણ કે ઉપર એમનો સ્વભાવ શું કહ્યો હતો, એમનો સ્વભાવ કહેલો કે જે લોકો આ બહિર્મુખતામાંથી નિવૃત્તિ જેની થઈ છે તેવા લોકો એને આ પ્રાપ્ત થાય છે, પણ જે હજુ બહિર્મુખ જ છે એને આ પ્રાપ્ત થતો નથી. એટલે કે અંતર્મુખતા અત્યંત જરૂરી છે એવું નિષ્કર્ષ કાઢી શકાય, જે આપણા માટે ઉપયોગી થાય. કારણ કે આપણો જે સ્વભાવ છે, બહિર્મુખી ઇન્દ્રિયો બ્રહ્માજીએ આપી અને જાણે આપણને વેર વિખેર કરી નાખ્યા છે એવું શાસ્ત્રએ કહ્યું, એ આપણે બરાબર સમજીએ આપણા માટે, અને તો શું થાય, તો એમ થાય કે એ બહિર્મુખતા ભગવાને આપી છે એના ઉપર જ નિયંત્રણ કરવા માટેની સંકલ્પ શક્તિ, નિશ્ચય શક્તિ, બુદ્ધિ શક્તિ, નિગ્રહ શક્તિ, એ બધી શક્તિઓ છે. જેવી રીતે અનુગ્રહ શક્તિ છે પરમાત્માની, એવી રીતે નિગ્રહ શક્તિ પણ છે.
એટલે કે એ પરમાત્મા જેમ આ દક્ષિણામૂર્તિ એમણે અપસ્મારને પોતાના પગ નીચે દબાઈ દીધા છે, એમ આ દરેક સાધક જે સાધના કરવા માટે કૃતનિશ્ચય છે, જેણે એનો અફર નિર્ણય છે, એવા સાધકને પરમાત્મા મદદ કરે જ છે. એટલે કે મદદ તો મળતી જ હોય છે, માત્ર આપણે પહેલ કરવાની જરૂર હોય છે. આપણે એ રસ્તે જવું છે. અને આજે બહુ સુંદર ગઈકાલે વાક્ય હતું પેલું કે જેનું દ્રઢ નિશ્ચય છે, એટલે કે જેણે ચિત્તથી નિશ્ચય કરી લીધેલો છે, એને કોઈ ડગાવી શકતું નથી. કોઈ અથવા કંઈ કોઈ પણ ડગાઈ શકતું નથી. અને કોઈ પણ વિષય, કોઈ પણ આકર્ષણ, જેવી રીતે નચિકેતાને કોઈ પણ આકર્ષણ એને ડગાઈ શક્યું નહીં, કારણ કે એણે નક્કી કર્યું કે આ એક જ એવું છે, જેવી રીતે નારદજીએ નક્કી કરેલું કે મેં એવું સાંભળ્યું છે કે આ જે આત્મા છે એને જાણે છે એ આત્મવિત શોકમ તરતી. બરાબર. હવે અહમ શોચામી એ સનંદાજીને કહે છે કે અહમ શોચામી, મને શોક થાય છે. મને શોક થાય છે એનો અર્થ કે હું આત્મવિત નથી. અને તો એ આત્માને મારે પ્રાપ્ત કરવો છે. એટલે હે ગુરુજી, તમે મને મદદ કરો. તમે મને આ વિદ્યા, બ્રહ્મ વિદ્યા જે છે એ વિદ્યાનું મને મને શિક્ષણ આપો, એવો અનુગ્રહ કરો. એટલે નારદજીએ પણ એમ જ કહ્યું હતું. નચિકેતાએ પણ એમ જ કહ્યું કે તવૈવ વાહા તવ નૃત્ય ગીતે, તમારા વાહનો, તમારા નૃત્ય ગીત, તમારા વિષયો એ કેવા છે? સ્વભાવાહા, એનો તો આવતીકાલે નાશ થઈ જવાનો છે. એવા જે છે એ મારે નથી જોઈતા, પણ મારે તો શું જોઈએ છે? એ કે છે બ્રહ્મ વિદ્યા. યમરાજા એને કેટલું ગભરાવે છે, કેટલું એને સમજાવવા પ્રયત્ન કરે છે કે આ દેવોએ માંગેલું એમને પણ નથી મળ્યું. તો કે છે એટલે જ મારે જોઈએ છે. જો દેવોને પણ દુર્લભ હોય, અને આમ તો આ બ્રહ્મ વિદ્યા દેવોને દુર્લભ જ છે, સુલભ એટલી કોને છે? મનુષ્યને છે. તો એ મનુષ્યને એકલાને જો સુલભ હોય તો મારે તો એ જ જોઈએ છે. અને હવે તો જે બ્રહ્મ વિદ્યાના આચાર્ય આપ મારી સમક્ષ છો સદેહ, તો મને જો ગુરુ મળ્યા જ છે, તો એ ગુરુની એમની જે ક્ષેત્ર છે એ બ્રહ્મ વિદ્યા જ મારે જોઈએ. અર્જુને શું કર્યું? અર્જુનને પણ કમનસીબે મોહ આ પહેલી વાર થયો. એને પોતાને ના સમજાયું કે મન શું થઈ રહ્યું છે, અને એ પહેલી વાર મોહ થયો. અને મોહ થયો ત્યારે સદભાગ્યે ભગવાન જ એની સામે હતા. અને એટલે કે છે કે હે ભગવાન, મને સમજાતું નથી કે આ શું થયું. હું તો નહીં લડું, ન યોત્સ્યામી. અને કારણ કે આગળ કેટલો પરામર્શ કરીને, કેટલી ચર્ચા કરીને પછી નક્કી થયેલું કે આ ધર્મ કહેવાય અને આ ધર્મ યુદ્ધ કરવું પડે. તોય એમાંથી ડગી ગયો. અને ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું તારી સામે છું. અને ક્લૈબમ માસ્મ ગમ પાર્થ કે છે, આવું સ્ત્રી જેવું વર્તન ના કર. સ્ત્રી જેવું કેમ? ક્લીબ એટલે શું? સ્ત્રી જેવું કેમ? કારણ કે સ્ત્રીઓ એ વાત્સલ્ય મમતાની મૂર્તિ છે. એવું વાત્સલ્ય સામે પક્ષે હોવું જોઈએ ખરેખર તો.
પણ એ તો તૈયાર થઈ ગયા છે, અધર્મના પક્ષે ઉભા રહીને તૈયાર થઈ ગયા છે પોતાની પ્રતિજ્ઞા કારણે. એટલે એને કે છે કે ના ના, આવું ક્લીબ પણ કરાય નહીં, માટે તું લડવા તૈયાર થઈ જા. અને અર્જુને ત્યારે કહ્યું કે હું આપના શરણમાં છું. ભગવાને કહ્યું કે બસ તું મારા શરણમાં છે તો તને હું સત્ય સમજાવી જ દઉં. એટલે સત્યની સમજણ આપવા માટે ભગવાન પ્રવૃત્ત થઈ ગયા. આપણને પણ જો આપણો દ્રઢ નિશ્ચય હોય તો આપણી પણ સામે ગુરુ પ્રગટ થઈ જ જાય. અને જો ગુરુ પ્રગટ થઈ જાય તો શાસ્ત્ર તો એમ કે છે કે ગુરુકુલ વાસ એવ જ્ઞાનમ. ગુરુકુળમાં રહી અને ગુરુની સેવા કરી અને તમે જે શાસ્ત્ર શ્રવણ કરો એટલે જ્ઞાન થઈ જ ગયું છે. ગુરુકુલ આચાર્યવાન આચાર્યવાન વેદ. આચાર્યવાન વેદ. આચાર્યવાન હોય, જેને આચાર્યની પ્રાપ્તિ થઈ ગઈ હોય, એને આ જ્ઞાન છે જ. અને ત્યારે આપણે ભલે મનમાં સમજીએ કે આ પરોક્ષ જ્ઞાન છે, પણ પરોક્ષને અપરોક્ષ કરવા માટે તો આપણી જ પોતાની સાધના જરૂરી છે. એમાં ગુરુ ધબ્બો મારે અને આપણને મળી જાય એવું ના બને. ગુરુ માથે હાથ મૂકે અને આપણને જ્ઞાન થાય એવું ના બને. ગુરુએ તો સમજણ આપી દીધી. હવે એ સમજણ પ્રમાણે જો આપણે વર્તન કરીએ, એટલે કે બહિર્મુખતાનો ત્યાગ કરી અંતર્મુખ બની અને આત્મવિચારમાં પ્રવૃત્ત થઈએ અને એકાંત સેવન દ્વારા વિષયોના ઉપભોગ થી દૂર થઈને નિવૃત્ત થઈને એનો જો એકમાત્ર એકાગ્ર ચિત્તે વિચાર થાય તો આ પ્રાપ્તિ એ અઘરી નથી. માત્ર દ્રઢ નિશ્ચયની જરૂર છે. પણ એવું ના કરે એને આ પ્રાપ્ત ના થાય. બે વખત કહ્યું, બે મંત્રમાં, ન ઇતરેશામ. બરાબર. એટલે આપણે આપણા માટે સમજવાનું એ જ છે કે જે બહિર્મુખ છે એને આ પ્રાપ્ત થાય નહીં. હવે તમે કહો છો કે અમે તો વ્યવહારમાં છીએ. બરાબર છે, વ્યવહારમાં છો એટલે વ્યવહાર તાણે વ્યવહાર કરો ને. વ્યવહાર કેટલો જોઈએ? કેટલાક બહેનો હોય છે, એનો સ્વભાવ જ એકદમ શાંત હોય અને બહુ જ મિતભાષી હોય, કઈ ખાસ વાત જ ના કરે. તો એવા લોકોનો વ્યવહાર નથી ચાલતો? ચાલે છે. અને વ્યવહાર ચલાવવો અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને આ જન્મે મોક્ષ પ્રાપ્ત કરવો, એ બે વિરુદ્ધ દિશા છે. એટલે વ્યવહારમાંથી મુક્તિ થાય તો પછી આ થઈ જશે ને. અને આ બધું ક્યાં કરવાનું છે? અજ્ઞાન ક્યાં છે? બુદ્ધિમાં. તો જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. બરાબર. અને બુદ્ધિને અને વ્યવહારને કઈ લાગે વળગે છે? બુદ્ધિથી હું અસંગ છું, બુદ્ધિથી હું મુક્ત છું, હું સચ્ચિદાનંદ પરમાત્મા પૂર્ણ સ્વરૂપ છું, એવું જો દ્રઢ નિશ્ચય થઈ જાય તો એમાં વ્યવહાર ક્યાંય વચ્ચે આવતો નથી. એટલે મેં આવું પૂછ્યું હતું સ્વામીજીને આશ્રમમાં કોઈમ્બતુર, કે આ 3 વર્ષ તો બરાબર અમે વ્યવહારથી સાવ નિવૃત્ત રહ્યા અને આમ તેમ, પણ હવે પાછા જઈશું એટલે બધું કરવાનું જ ને. કોઈ કે ઘર ભાડે રાખવાનું, કોઈ કે ઘર શોધવા જવાનું, ને કોઈ પછી માણસો શોધવા જવાના, અને સત્સંગના માણસો શોધવા જવાના, અને પછી એમના ઘરે ભિક્ષા મળે તો મળે અને નહીં તો ભિક્ષા માંગવાની. એટલે કે એક વખત જાતે બધું કરવાનું
એ એ એ બહુ પ્રયત્ન માંગી લે. તો પછી આ ચિંતન ક્યારે થાય? એટલે સ્વામીજી હસતા હસતા કહ્યું કે હું આવડો મોટો આશ્રમ ચલાવું છું અને 4 વર્ષ 3.5 વર્ષથી આ તમારા 200-300 લોકોનું ધ્યાન રાખું છું. કોઈક મહેમાન આવવાનું છે ને કોઈક વીઆઈપી આવવાનું છે ને વીઆઈપી રૂમ ચાલુ તૈયાર કરાવવાની છે ને બધું ઘણું બધું થાય. તો એમાં વિદ્યા જતી નથી રહેતી. એમાં ચિંતન ને અવરોધ નથી થતો. ચિંતન સારું થાય, ખરેખર તો વ્યવહાર સારો થાય. જ્યારે રાગ દ્વેષ સાપેક્ષ રીતે આપણામાંથી નિવૃત્ત થઈ ગયા હોય ત્યારે ખરેખર તો વ્યવહાર સારો થાય. પછી એનાથી વધારે શું જોઈએ? એટલે આ આ જે ન ઇતરેશામ છે એ આપણા માટે રેડ લાઈટ છે. આપણને કહે છે કે આ અંતર્મુખ ના હોય, વિચારશીલ ના હોય, ધીર ના હોય તો આ વિદ્યા પ્રાપ્ત થતી નથી. એટલે કે મોક્ષ એટલે કે જેને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ કહેવાય એ પ્રાપ્ત થતી નથી. હવે આગળ જોઈએ ત્યાં નચિકેતાનો સરસ પ્રશ્ન છે. ભલે અહીંયા કહ્યું નથી પણ આપણા આચાર્ય પરંપરાએ કહ્યું કે એક પ્રશ્ન નચિકેતાનો છે કે આ બહુ જે વિવેકી છે, વિચારવાન છે, અંતર્મુખી છે એને આ પ્રાપ્ત થાય. પણ મારા જેવા સામાન્ય છોકરાને પ્રાપ્ત થાય એવું એ કહે છે. 14મો મંત્ર જોઈએ. તદેદિતિ મન્યન્તે અનિર્દેશ્યમ પરમં સુખમ કથમ नु તદ્વિજાનીયામ કિમુ ભાતિ વિભાતિ વા તદેતદ ઇતિ મન્યન્તે અનિર્દેશ્યમ પરમ સુખમ કથમ તુ કથમ नु તદ્વિજાનીયામ કિમુ ભાતિ વિભાતિ વા. હવે નીચે અન્વય આપ્યો છે. પરમમ સુખમ અનિર્દેશ્યમ તત પરમાનંદ એતદ આત્મા અહમ ઇતિ ધીરાહ મન્યન્તે. જે પણ શબ્દો મંત્રમાં નથી એને બ્રેકેટમાં મૂકેલા છે. એટલે ધીરાહ સમજી જવાનું, મન્યન્તે એટલે એ લોકો સમજે છે, જાણે છે. તત તત એટલે કયું? પરમાનંદ. તત એટલે તદ્બ્રહ્મ. તત કથમ નું વિજાનીયામ એને હું કેવી રીતે જાણી શકું? કિમુ ભાતિ વિભાતિ વા એ પ્રકાશમાન છે, વિશેષ પ્રકાશમાન છે એ કઈ મને ખબર નથી. ઇતિ નચિકેતા પૃચ્છતિ એવું આપણને અહીંયા કહી દીધું છે કે આવું નચિકેતા પૂછે છે કે આ ધીરા છે જેનું તમે બહુ જ વર્ણન કર્યું છે અધિકારીનું, એ અધિકારી છે એને તો આ પ્રાપ્ત થાય સમજ્યો, પણ મારા જેવો જે સામાન્ય માણસ છે એને પ્રાપ્ત થાય એ આત્માનંદની મને કેવી રીતે ખબર પડે? ધારો કે પ્રાપ્ત હોય તો પણ એ કેવો પ્રકાશમાન છે? વધારે પ્રકાશમાન છે? કેવો છે? એવું મને કેવી રીતે ખબર પડે? એવો આ પ્રશ્ન છે.
એટલે સામાન્ય જે શ્રોતા છે એને તો અહીંયા તત્નું તત્ જે તત્ બ્રહ્મ માટેનો શબ્દ એના માટેનો અર્થ બ્રેકેટમાં લખેલો છે પરમાનંદ, એટલે આનંદ સ્વરૂપ. તો આગળ આપણે જોયું કે એક મંત્રમાં એ જ આગળના મંત્રમાં સત રૂપે પરમાત્મા અને ચિત્ત રૂપે પરમાત્માનું વર્ણન કર્યું. હવે આનંદ રહ્યું ને, સચિત અને આનંદ. અહીંયા આનંદ માટેનું વર્ણન કરવું છે એમણે ભલે શબ્દ નથી લખ્યો પણ પરંપરાએ આપણને શબ્દ આપ્યો કે આ પરમાનંદની વાત કરે છે. તો સામાન્ય જે શ્રોતા છે મારા તમારા જેવા, એમને તો આ જે અચેતન વસ્તુઓ છે એમાં અસ્તિત્વ રૂપે સદરૂપે પરમાત્મા છે એ સમજાયું. પછી આ જે શરીર છે બધા જીવોના, એ બધા શરીર પણ ખરેખર તો અચેતન જ છે. પંચ મહાભૂતોથી બનેલા છે એવા જે અચેતન છે એવા જ છે આ. તો એ અચેતન શરીરોને ચેતન જે છે એ શરીરોમાં જે ચેતન રૂપે પ્રવેશી ગયો છે એ ચેતન એ ચેતનાનામ ચેતન, એ ચેતન રૂપે એ પણ આપણને સમજાયું. હવે આ સત અને ચિત્ત તો સમજાઈ શક્યું શાસ્ત્ર, કારણ કે આપણે એમાં બહુ વિરોધ નથી જોઈ શકતા, એમાં વિરોધ નથી થતો. પણ જે આનંદ સ્વરૂપ છે, જ્યારે આપણને શાસ્ત્ર કહે કે તું તો સુખ સ્વરૂપ છે, શું રડે છે, ત્યારે આપણને વિરોધ થાય છે કે હું તો આ વ્યવહારિક પ્રશ્નોથી ઘેરાઈ ગયેલો છું. ગુરુજી, તમને શું ખબર, મને તો આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવિક બધાય તાપ છે એનાથી હું તપી ગયેલો છું. રોજ રોજ દુઃખ જ છે. અને એમાં આપણે ના કહી શકીએ, કારણ કે શાસ્ત્ર કહે છે કે સંસારનું નામ જ છે દુઃખ. સંસારમાં સુખ છે જ નહીં. એ જે દુઃખમાં હું રહું છું એ ગુરુજી તમે કેવી રીતે જાણો? એટલે આનંદ જે સ્વરૂપ કહે છે શાસ્ત્ર, એની સામે મારી બુદ્ધિ વિરોધ કરે છે. એટલે અહીંયા એનું વર્ણન કર્યું છે કે તદ એતદ ઇતિ મન્યન્તે. એતદ એટલે આવો છે, કેવો સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું એ કહે છે. અને એ કેવો છે? તો એ કહે છે કે એ અનિર્દેશ્યમ પરમમ સુખમ, જે પરમ સુખ છે એને શબ્દોથી વર્ણવી શકાય એમ નથી, એને ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય એમ નથી, એને આ રૂપે નિર્દેશ કરી શકાય એમ નથી. આ એ છે. આપણી સામે પેલો દેવદત્ત ઉભો હોય, કહેવાય કે આ પેલો દેવદત્ત છે. એટલે કે ત્યાં તો આ એટલે આંગળી કરીને આપણે કહેવાય કે આ, અને પેલો એને આપણે સ્મરણ કરવું પડે, એ પ્રત્યભિજ્ઞા છે. અને આ એટલે આ મારી સામે જે ઉભો છે તે, એ બે એક જ છે. બે સાવ જુદા દેખાય છે, કારણ કે પેલા 22-25 વર્ષના ને મેં જોયેલો, અને અત્યારે 72 વર્ષના કાકા ઉભા છે મારી સામે, જેના વાળ સફેદ થઈ ગયા છે, દાંત અડધા પડી ગયા છે, જાડા જાડા ચશ્મા પહેર્યા છે અને ધોતી પહેરીને આયા છે, શિખા છે, એવા જે છે એને હું કેવી રીતે ઓળખું? અનિર્દેશ્યમ એટલે આ અનિર્દેશ્ય છે, શબ્દોથી કહી શકાય એમ નથી. એટલે મારી બુદ્ધિમાં એ કેવી રીતે પ્રગટશે? કારણ કે મારે તો મારી ચિંતા કરવાની, મારી બુદ્ધિમાં એ કેવી રીતે પ્રગટ થશે? એટલે આમ તો જવાબ સહેલો છે. પૂજ્ય સ્વામીજીના કહેવા પ્રમાણે
અને મેં વારંવાર એનો ઉલ્લેખ કરેલો છે એટલે યાદ હશે તમને કે સત ઇઝ ઇક્વલ ટુ ચિત્ત ઇઝ ઇક્વલ ટુ આનંદ. એટલે આ એક જ વસ્તુ માટે 3 શબ્દો વાપરેલા છે. બરાબર? જેવી રીતે આપણે કહીએ કે જળ, પાણી, નીર, વોટર, આ બધા શબ્દો છે એ એનો કોનો નિર્દેશ કરે છે? એક જ જે H2O છે, જે મારા તરસનું દવા છે, નિદાન છે, એ જળ. અનેક શબ્દો પણ જળ એક જ. એવી રીતે અહીંયા પણ સચ્ચિત આનંદ અને અસ્તિત્વ જે છે એની તો આપણને અનુભૂતિ થાય છે કે હું છું. બરાબર? આ હું છું એ તો અપરોક્ષ જ્ઞાન છે. કોઈ ઇન્દ્રિયની ત્યાં જરૂર નથી પડતી, કોઈ શાસ્ત્રની જરૂર પડતી નથી, કોઈ સાક્ષીની જરૂર પડતી નથી, કોઈ મદદ ગુરુની જરૂર પડતી નથી. એટલે હું છું એ તો અપરોક્ષ જ્ઞાન છે. અને આ નિત્યત્વની અનુભૂતિ એ જ ખરેખર આનંદનું પ્રાગટ્ય છે. જ્યારે એમ કહ્યું કે આ જીવાત્મા એ જ પરમાત્મા. હવે પરમાત્મા તો અજન્મા છે અને અમર છે, અમૃત છે. તો હું પણ અજન્મા છું અને અમૃત છું. અને જ્યારે કોઈ મને એમ કે તમે તો અમર છો, તમારે મરવાનું જ નથી, આવા ને આવા રહેશો તમે, મરવાનું નથી કે ને એટલે બીક લાગે કે પેલું ગરડા ડોસા થઈને પછી રહેવાનું. અને કોઈક આપણે જોઈએ છે કેટલાક પિક્ચર કે આ 112 વર્ષના છે ને 122 વર્ષના છે ને એવા બધા, પણ કેવા હોય? એવું નથી રહેવું મારે. ના ના, શાશ્વત આવા ને આવા જ રહેશો તમે, પેલા સનક સનંદન જેવા હંમેશા યુવાન કિશોર વયના એવા તમે રહેશો અને મરવાનું નથી. તો પછી કોઈ દુઃખ રહે? કારણ કે આ આનંદ જ છે. મૃત્યુ એ સૌથી મોટો ભય છે. એટલા માટે શાસ્ત્રએ મૃત્યુને એક ઉદાહરણ રૂપે સતત આપણા બુદ્ધિ સામે મૂક્યા કર્યું છે. એટલે આ જે આનંદ છે એ એનું પ્રાગટ્ય છે. ચૈતન્યનું સ્વરૂપ જ આનંદ છે. પણ આપણને એ એટલા માટે નથી સમજાતું કે આપણને આનંદનો અનુભવ જોઈતો હોય છે. અને અનુભવ હંમેશા વિષયના સંપર્કથી જ મળે. હું માત્ર સુખને જાણું જ નહીં, હું સુખાનુભવને જ જાણું છું. અને જો અનુભવ ના થાય તો એ સુખ નથી. એનો એક બહુ સરસ વ્યાખ્યા છે કે યદ ઇષ્ટમ તત્તત સુખમ. જે માણસની ઈચ્છા હોય એ પૂરી થઈ જાય એટલે એ સુખ થાય. હવે તમને ઈચ્છા થઈ ગઈ કે આજે લાડવો મળવો જોઈએ, બરાબર? પણ પેલા બેન છે ને એ હેલ્થ કોન્શિયસ છે, જેમણે મોકલાયો તે. એટલે એ લાડવો મોકલાવે પણ એમાં અડધી જ ખાંડ નાખેલી હોય. તો આપણે ખાઈએ તો પેટ ભરાય પણ સંતોષ ના થાય, આનંદ ના થાય. હે ને? જે સ્વાદનું આપણને ગમી ગયેલું હોય એ સ્વાદનું ના હોય, એ જ વસ્તુ એ સ્વાદની ના હોય તો એમાં આનંદ થતો નથી. તમારો દીકરો કે પૌત્ર કોકના ઘેર ગયા ને એને પણ ભાજી પાઉં બનાયા અને પછી આવીને તમને કે હા માસીએ ભાજી પાઉં બનાયા હતા, પણ મમ્મી તારા જેવા નહીં. એટલે ભાજી પાઉં પેલા બેને બનાયા, મહેનત કરી
આને ખવડાવ્યું પણ એને આનંદ ના થયો. કારણ કે જે સ્વાદ અંદર આપણા સંસ્કારમાં રહી ગયેલો એ સ્વાદ ના આવે ત્યાં સુધી સુખ થાય નહીં. એટલી વિચિત્ર ભગવાનની વ્યવસ્થા છે કે જેને આપણે અત્યંત પ્રયત્ન ના કરીએ તો પહોંચી જ ના વળાય, હારી જ જઈએ આપણે. એટલા ભગવાન હોશિયાર છે. તો અહીંયા કે છે કે આ ચૈતન્યનું સ્વરૂપ જે છે એ જ આનંદ છે. અને આ આનંદ જે છે, ચૈતન્યનો આનંદ, એની તમને અનુભૂતિ નથી થતી એવું નહીં. તમે કોઈ વ્યવહારિક દેખીતા પ્રશ્નથી ઘેરાયેલા નથી અને ત્યારે તમે હિમાલય જાઓ, ઋષિકેશ ગયા, આપણા આશ્રમમાં નહીં, ક્યાંક, અને પછી એ નદી, એ પર્વત, એ સુંદર હવામાન, એમાં પલાઠી વાળીને બેઠા, ત્યારે આનંદની અનુભૂતિ થાય જ છે. શાંતિ એ જ આનંદ છે, પરમ શાંતિ એ જ આનંદ છે. એટલે નિદ્રાને બાદ કરીએ, કારણ કે નિદ્રામાં અજ્ઞાનનું આવરણ છે. આનંદ મળે છે પણ એ ઢંકાયેલો છે, આપણને ત્યારે નથી દેખાતો. સમાધિને બાદ કરીએ, કારણ કે સમાધિનું સુખ, સમાધિમાં આનંદ છે પણ સમાધિ પૂરી થયા પછી તરત જ એ આનંદ જતો રહે છે, એટલે એ આત્માનો આનંદ નથી. આપણી શાંત પળોમાં જ્યારે આપણું મન કોઈ માંગણી નથી કરતું ત્યારે આનંદ છે, અને આનંદની અનુભૂતિ આપણને થાય છે અને આપણે ખુશખુશાલ થઈ જઈએ છીએ. થોડી વાર માટે આંખો બંધ કરીને આનંદને માણીએ છીએ. એટલે જે જે આનંદ એ મારું સ્વરૂપ છે, એને મેં જાણે કે નિમિત્તથી જ અનુભવાય એવું માની લીધેલું. પણ નિમિત્ત ના હોય તો પણ આનંદ ક્યારેક થાય છે. એ આનંદની પળને આપણે જો આપણી સ્મૃતિમાં સંઘરી લઈએ તો પછી હું બ્રહ્મ નથી એવું કદી તમે વિચારી શકો જ નહીં. કારણ કે આનંદ માત્ર બ્રહ્મનું જ સ્વરૂપ છે. જગત તો દુઃખરૂપ છે. તો સુખ જે મને અનુભવાય છે એ કોનું સુખ છે? એ આ આત્માનું સુખ છે. વિષયાનંદ પણ આત્માનંદની જ અભિવ્યક્તિ છે. વિષયનો સંપર્ક થાય, પ્રિય મોદ પ્રમોદ, મોઢામાં લાડવો ગયો, આનંદ થઈ ગયો. એ આનંદ થયો ત્યારે હવે તરત જ બીજા કશાની અપેક્ષા નથી. એટલે મન કંઈ માંગતું નથી, અને એટલે ત્યારે જે ક્ષણિક આનંદ થાય છે એ લાડવાના નિમિત્તથી થતો આનંદ, પણ ખરેખર તો એ આત્માનંદ જ છે. નિમિત્ત છે લાડવો, પણ આત્માનંદનું જ એ પ્રગટીકરણ છે. અને એટલે કોઈ પણ અનુભવ એ કેવો છે? આત્માનંદ જ છે. એ જ્ઞાન જ આનંદ સ્વરૂપને જાણવા માટેનું માધ્યમ બની શકે. એ જ્ઞાન એટલે કે એ માહિતી, બરાબર, એ કે ભાઈ વિષયાનંદમાં પણ જે આનંદ થાય છે એ આનંદ કેવો છે? એ આનંદ એ જ ખરેખર સ્વરૂપ આનંદ છે, આત્માનંદ છે. પણ મને એ બેનો જે ડિફરન્સ છે થોડોક, એ સમજાતો નથી. સામાન્ય રીતે શાસ્ત્ર જ્યાં સુધી ના સમજાવે ત્યાં સુધી મને એ સમજાતો નથી. એટલે મને ખબર નથી પડતી કે હું આનંદ સ્વરૂપ છું.
બાકી અલગ ઝલક ખબર પડે જ છે. એ આનંદ વિષયમાંથી મળતો આનંદ નિમિત્તમાં છે. બરાબર, એક તો નિમિત્ત, નિમિત્ત અપાયે સુખ અપાય. નિમિત્ત જતું રહે તો સુખ જતું રહે. અને નિમિત્ત પ્રાપ્તે સુખમ પ્રાપ્ત. નિમિત્ત પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય. નિમિત્ત જતું રહે, સુખ જતું રહે. એને નિત્ય સુખ કહેવાય? ના કહેવાય. જેટલો ટાઈમ આપણી પાસે આપણો પ્રિય વિષય હોય એટલો ટાઈમ આપણને આનંદ લાગે. પૌત્ર મારી જોડે હતો ત્યારે આનંદ હતો. હવે પૌત્ર જતો રહ્યો તો મારો આનંદ જતો રહ્યો. એટલે એ આનંદ સમયમાં હતો. એ સમય પૂરો થઈ ગયો અને મારો આનંદ જતો રહ્યો. તો આવો જે આનંદ જેનાથી આપણે ટેવાયેલા છીએ એ ખરેખર આનંદ નથી. આનંદ એ તો પરમાત્માનું સ્વરૂપ છે અને સ્વરૂપનો કદી અભાવ હોય જ નહીં. સ્વરૂપનો અભાવ કદી હોય જ નહીં. એટલે આનંદનો અભાવ નથી, પણ મારી પેલી જે મનની માંગણીઓ છે એ એની જે અશાંતિ ઊભી થાય છે મનમાં, એનાથી આનંદ ઢંકાઈ જાય છે. અને થોડીક વાર માટે જ્યારે એ અશાંતિ જતી રહે છે ત્યારે એ આનંદ જાણે કે પ્રગટ થાય છે. આવું એ આનંદનું સ્વરૂપ છે. અને એટલા જ માટે શાસ્ત્ર કદી શબ્દોની કંજુસાઈ નથી કરતું. એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર જુદી જુદી રીતે કે એકનું એક જ. અને એ શું કે આ પદાર્થોમાં સુખ નથી. પદાર્થોમાં સુખ નથી. જો તને સુખ લાગતું હોય તો એ સુખનો આભાસ છે. બરાબર, જો લાગે તો એ સુખનો આભાસ છે. અને આભાસ એટલે શું? મિથ્યા. રજ્જુ ઉપર સર્પનો આભાસ થાય છે તો સર્પ શું છે? મિથ્યા છે. એવી રીતે આ પદાર્થમાં મને સુખનો આભાસ થાય છે તો મને તે સમયે તે નિમિત્તથી અનુભવાતું સુખ એ સુખનો આભાસ છે. પણ આભાસ ક્યારે થાય? અધિષ્ઠાન હોય તો જ આભાસ થાય. રજ્જુ હોય તો જ ત્યાં સર્પ દેખાય. બરાબર, પેલી રેતીમાં ઉપર સૂર્યના કિરણો પડતા હોય તો જ ત્યાં મૃગજળ દેખાય, બાકી ના દેખાય. સાંજે 7 વાગે અજવાળું હોય પણ ડાયરેક્ટ સૂર્ય ના હોય તો ત્યાં જળાશયનો અનુભવ થાય નહીં. એટલે ભ્રાંતિ છે આ. અને ભ્રાંતિ હંમેશા આપણને છેતરનારી હોય છે. ભ્રાંતિ હંમેશા છેતરનારી હોય છે. માટે એને બરાબર જાણી. હવે એનાથી દૂર તો ના થવાય તમારથી, પણ એનું સત્ય સમજવું પડે. જેમ કે સાપથી દૂર ના થવાય તમારથી, કારણ કે છે જ નહીં ત્યાં. પણ સમજીએ કે અહીંયા તો દોરડું છે તો દોરડાથી પછી ભાગી જવાની જરૂર નથી. દોરડું તો નિર્દોષ છે, એનાથી ગભરાવાની જરૂર નથી. આમ આ આનંદ સ્વરૂપ છે. હવે આપણે ભાષ્ય વાંચીએ. યત તદ આત્મવિજ્ઞાનમ, જે આત્મા છે અને કેવું છે? વિજ્ઞાન છે.
અને વિજ્ઞાન એટલે મેં વારંવાર કહ્યું છે કે વિજ્ઞાન એટલે શું? સાક્ષી ચૈતન્ય, પ્રત્યેગાત્મા. વિજ્ઞાન એટલે પ્રત્યેગાત્મા, બરાબર. જ્ઞાન એટલે આત્મા. જ્ઞાન આત્માનું હોય, પણ એ જ્ઞાન આત્માનું ક્યારે થાય, કેવી રીતે થાય? પ્રત્યેગાત્મા રૂપે. એટલે કે એ હું જ છું. કોણ છે એ? હું જ છું. તો યદ તદ આત્મવિજ્ઞાનમ સુખમ. આ જે સાક્ષી ચૈતન્ય આત્મા છે એ જ સુખ છે. પણ એ સુખ કેવું છે? અનિર્દેશ્યમ. નિર્દેષ્ટુમ અશક્ય. એને નિર્દેશ શબ્દથી વર્ણવી શકાય એમ નથી. એટલે શાસ્ત્રમાં એક આવું ઉદાહરણ આવે છે કે પેલા ગુંગાએ ગોળ ખાધો. બોલી નથી શકતો એ માણસ, એને ગોળ ખાધો અને આપણે કઈ કેવો લાગ્યો? હવે એ તો શબ્દવિહીન માણસ છે, એને શબ્દ બોલાય નહીં એનાથી. એટલે શું કે કોઈક કોઈક હાથથી ચેષ્ટા કરે અને આપણે સમજીએ કે વાહ, એને આનંદ થઈ ગયો. તો ગોળ કેવો લાગ્યો? સરસ લાગ્યો. સરસ લાગ્યો એવું એનું મોઢું કે છે, એનો હાથ કે છે. એવી રીતે આ જે આત્મ ચૈતન્ય જે છે એ આત્મ ચૈતન્ય કેવું સુખ આપે? બસ બોલવાનું નહીં, કારણ કે એ શબ્દાતીત છે, શબ્દમાં વર્ણવી શકાય નહીં. એવી રીતે તમે કોઈક હિલ સ્ટેશન ગયા, તમને કદાચ યાદ હોય તો આપણે અહીંયા ભીમપુરા ગયેલા, ચાણોદ પાસે, અને ત્યાં સૂર્યોદય જોતા હતા. અને એ સૂર્યોદય કેવો લાગે એવું આપણને કોઈ પૂછે તો શું એનો જવાબ આપીએ? એટલો સરસ લાગે, આમ બિલકુલ તાંબા જેવો લાલ મોટો, અને આજુબાજુ સફેદ આકાશ હોય અને તેજસ્વી હોય. એટલો સરસ લાગે કે પેલું માણસ કલ્પના કરે ને તો પણ એને આપણા જેટલો આનંદ ના થાય. એ આનંદ એટલે જે કેવો છે? એ નિર્દેષ્ટુમ અશક્ય. કેવો છે? પરમમ પ્રકૃષ્ટમ. એ પરમ છે, પ્રકૃષ્ટ છે. પરમ એટલે પ્રકૃષ્ટ. પ્રકૃષ્ટ એ ઉત્કૃષ્ટથી પણ એક ડિગ્રી આગળ. કારણ કે ઉપસર્ગ છે જે એ અતિશયતાનું ને દર્શાવે છે. જેમ આપણે કોઈકનું નામ હોય છે પ્રવીણ, બરાબર. એટલે વીણ એટલે જે જાણે છે તે જ્ઞાન. પ્રવીણ એટલે એ વિદ્વાન છે. તો એ આવડત એની અત્યંત વધારે છે. અહીંયા કે છે પ્રકૃષ્ટમ, અને અહીંયા પ્રકૃષ્ટમને જ્યારે આપણે કહીએ કે ઉત્કૃષ્ટ છે, ત્યારે જે સામાન્ય વિષયાનંદ છે એ વિષયાનંદમાં તો તારતમ્ય હોય, ગુડ બેટર બેસ્ટ એવું કંઈક એને આપણે ગોઠવી શકીએ કે ઠીક છે, આપણે આમ એવું કહીએ ને કે કેવું હતું ખાવાનું, કેવું હતું? ઠીક હતું. ઠીક એટલે ખરાબ નહોતું પણ ચાલે, સારું હતું, બહુ સારું હતું, અત્યંત સરસ હતું, ગુડ બેટર બેસ્ટ. અને એટલે એના કરતા પણ આગળનું કંઈક કહેવા માટે જેને બેસ્ટને પણ જે હલકું પાડી દે, એ શબ્દ ઇંગ્લિશમાં છે વન ઓફ ધ બેસ્ટ. એટલે બેસ્ટ ઘણું બધું હોય, એમાંનું એક. એટલે એકલું બેસ્ટ નહીં, એકલું બેસ્ટ હોય તો એના જેવું કશું ના હોય.
પણ આપણે કહીએ છીએ વન ઓફ ધી બેસ્ટ, તો એનો અર્થ શું થયો કે એ ઘણા બધા સારા છે એમાંનું એક. તો એ પ્રકૃષ્ટમ. અને પ્રકૃષ્ટ કેવું છે તો કે છે પ્રાકૃત પુરુષ વાંગ મનસયોહો અગોચરમ અપી સત. પ્રાકૃત પુરુષ, પ્રાકૃત પુરુષ એટલે અજ્ઞાની, સામાન્ય આપણા જેવા માણસો. પ્રકૃત પુરુષ અજ્ઞાની આપણા જેવા માણસો છે એને માટે વાક એટલે શબ્દ અને મનસયોહો અપી એની કલ્પના પણ ના થાય, મનથી એનું ચિંતન પણ ના થાય, કલ્પના પણ ના થાય એવું અગોચરમ અપી એટલે જેને આપણે કહીએ છીએ કે વાચાતીત, મનોતીત, મનથી પણ જે અતીત છે એમ કહેવાય છે, બરાબર. એટલે મનોવાચા અગમ્ય એવું પણ શ્રુતિ છે. તો એ મનસોયોહો અગોચરમ અપી સત એવું છે, પણ તોય સત છે ખરો. તો છે એને કોણ જાણી શકે? એટલા માટે અહીંયા કહ્યું નિવૃત્ત એષણા એ બ્રાહ્મણા તે. એષણા એટલે ઈચ્છા, એટલે જેની ઈચ્છાઓ નિવૃત્ત થઈ ગઈ છે, જેને માટે આપણે શાસ્ત્રમાં શબ્દ સામાન્ય રીતે વાપરીએ છીએ એ છે નિષ્કામ. નિષ્કામ એષણા એટલે નિષ્કામ, બરાબર ને. ત્રણ એષણા છે ને, વિત્તેષણા, પુત્રેષણા અને લોકેષણા. પણ આ ત્રણેયમાંથી એકેય એષણા જેને નથી એવો નિવૃત્ત એષણાહ યે બ્રાહ્મણાહ, જે બ્રાહ્મણ છે, સત્વગુણ પ્રધાન છે, વિચારશીલ છે, વિવેકશીલ છે, ગુરુ જેને પ્રાપ્ત થયેલા છે એવા. એટલે કે બ્રહ્મ એટલે અહીંયા બ્રહ્મચારી પણ કહેવાય કે જેને ગુરુ પ્રાપ્ત થયેલા છે તે બ્રાહ્મણાહ જ્ઞાનિ એ તદ એતત એ આજ, તદ એતદ તે આજ છે, તે 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 દેવદત્ત, આ દેવદત્ત. તે એટલે પરોક્ષ છે અને આ એટલે પ્રત્યક્ષ છે, બરાબર. એવી રીતે તદ એતદ પ્રત્યક્ષમ એવ ઇતિ મન્યન્તે એવું એ કહે છે, માને છે એવું નહીં, એવું એ જાણે છે. મન્યન્તે એટલે માને છે એવું નહીં, કારણ કે માન્યતા તો આપણી બદલાઈ જાય. અત્યાર સુધી મારી માન્યતા હતી કે અહીંયા ગુજરાતમાં ગણપતિ મહોત્સવ બહુ મોટો ના થાય, મહારાષ્ટ્રમાં બહુ મોટો થાય. પણ હવે મારી માન્યતા બદલાઈ ગઈ, કારણ કે હવે ગુજરાતમાં પણ આ ગણપતિ મહોત્સવ બહુ મોટા પાયે થાય છે. એટલે મન્યન્તે એટલે જાણે છે. હવે એને કથમ નું એટલે કે કેન પ્રકારેણ કેવી રીતે, તત તત એટલે શું? સુખમ, બરાબર. કારણ કે આત્મા, તદ એટલે આત્મા, પણ આત્માના બીજા બધા નામથી એને સંબોધન થાય કે ના થાય? તદ સુખમ, કારણ કે સુખ એ આત્માનું સ્વરૂપ છે, બીજું નામ છે, એટલે તદ સુખમ. અહમ વિજાનીયામ, હું કેવી રીતે એને જાણી શકું? કેવી રીતે? આમ તો મને આ તમે કહો છો એટલે હું જાણું છું કે હું સુખ સ્વરૂપ છું, પણ એવું મારે નથી જાણવું. એવું જાણવાથી શું અર્થ? જેમ આપણે હા ભગવાન છે અને ક્યાંક હશે સ્વર્ગમાં અને આ સંચાલન કરે છે, એવું નથી જાણવું ઈશ્વરને. હું રૂપે ઈશ્વરને જાણવું છે. કૈવલ્ય ઉપનિષદ કે છે મય્યેવ સકલમ જાતઃ મયી સર્વમ પ્રતિષ્ઠિતઃ મયી સર્વમ લયમ યાતિ તદ અદ્વય બ્રહ્મ અહમસ્મિ. એ અદ્વય બ્રહ્મ હું છું, એ જાણ્યું કહેવાય.
શું જાણ્યું કહેવાય? કે આ સર્વ મારો જ વિસ્તાર છે. જેમ તમે આખું કુટુંબ ભેગું થયું હોય ત્યારે દાદીમાં કહે કે આ મારો જ વસ્તાર છે. તો વસ્તાર ને વિસ્તાર એક જ થયું ને. આ મારો વસ્તાર છે, આટલા 35 જણ છે. હે ને? એવું આપણે પણ કહીએ કે આ જગત છે એ મેં સર્જ્યું છે, હું એનું પાલન પોષણ કરું છું, અને એ જ્યારે લય પામે છે ત્યારે મારામાં જ લય પામે છે. હવે કૃષ્ણ ભગવાનના દ્રષ્ટિથી પેલા મીરાબાઈ છે એનું મૃત્યુ થયું, એ તો ભગવાનમાં સમાઈ ગયા, એક જ તો થયું. એ આમ તો ખરેખર જુદા હતા જ નહીં, પણ બે શરીર હતા એ નક્કી. બે શરીર હતા, પણ બે શરીરમાંથી હવે એક થઈ ગયું, અને એ કોનું થયું? કૃષ્ણ ભગવાન. તો એ જ એવી રીતે, એટલે કેવી રીતે? ઇદમ ઇતિ આત્મબુદ્ધિ વિષયમ આપાદયેયમ. એ આત્મબુદ્ધિ, હું બુદ્ધિ થઈ જાય ત્યાં. ઇદમ એ ઇતિ, આ જે ઇદમ છે, જે ઇદમ આ એ ઇતિ આત્મબુદ્ધિ વિષયમ આપાદયેયમ. એટલે આ ઇદમ છે એ જ હું છું, બે નથી અમે. એ ઇદમ છે એ જ હું છું. તો ઇદમ કેવું પડે? કારણ કે એ બહાર વ્યક્ત થઈ રહ્યું છે, એ વ્યવહાર યોગ્ય છે, વ્યવહાર કરીએ છીએ આપણે એની સાથે. જેમ કે આ શરીર, હું શરીર નથી એમ કહેવાથી ભૂખ નહીં લાગે એવું નહીં થાય. ભૂખ તો લાગશે, ખાવું પડશે જ, ઊંઘ આવશે જ, સુઈ જવું પડશે જ. એટલે હું દેહ નથી એવું કહેવાથી દેહના જે લક્ષણો છે એ નથી જતા રહેવાના, પણ મારી દ્રષ્ટિ બદલાઈ જાય. બહુ સરસ ઉદાહરણ એક વખત કોઈક જગ્યાએ વાંચેલું કે એક એક યુવાન દીકરો અને દીકરી બે સાથે કોલેજમાં ભણતા હતા, અને એ બેને પ્રેમ થયો, અને એ બે પ્રેમ થયો, અને એટલે એમને લગ્ન કરવા હતા. બંને જણે ઘેર વાત કરી, એ બે મા બાપ ભેગા થયા અને એ બેને સામે રાખ્યા. તો પેલા દીકરાના માં છે પેલી દીકરીને જોયા જ કરે, અને પછી એને કહે છે કે તને અહીંયા અહીંયા પાછળ લાખું છે? તો કે હા. મારી દીકરી બેડામાં ખોવાઈ ગયેલી. એ કે હા, મારું પણ એવું જ છે, કે મારા મા બાપ મને કહે છે કે તું અમારી દીકરી નથી, અમને તો તું મેળામાંથી જડેલી. હવે પેલા છોકરાની પેલી છોકરી માટે દ્રષ્ટિ કેવી થઈ ગઈ? બહેનની થઈ ગઈ કે નહીં? હવે લગ્ન કરે? એ હવે તો બેન થઈ ગઈ, હવે લગ્ન ના કરે. દ્રષ્ટિ બદલાતા વાર નથી લાગતી. આપણને એમ લાગે છે તમે બધા જ જેણે લગ્ન કર્યા છે એ લોકો પહેલા કહેતા હતા કે હું તો અમદાવાદની ને હું સોજિત્રાની ને એવું બધું કે, અને પછી લગ્ન થયા પછી હવે તમે ક્યાં ના? તો કે હું પાટણની, મારું ગામ તો હવે અમે જુનાગઢના. ઓ એમ? તમે જુનાગઢના. હવે કારણ કે હવે દ્રષ્ટિ બદલાઈ ગઈ. તો આ દેહ દ્રષ્ટિ અત્યાર સુધી આપણે પંપાડી રહેલા એને દૂર કરી અને આત્મદ્રષ્ટિ. એટલા માટે અહીં કહ્યું છે કે ઇદમ ઇતિ આત્મબુદ્ધિ વિષયમ
આપાદયેયમ, એ હું એને આત્મબુદ્ધિ મને પ્રાપ્ત થાય એવું. કેવી રીતે? કે છે યથા નિવૃત્ત વિષયેષણાઃ યતયઃ, જેવી રીતે પેલા નિષ્કામ યોગીઓને આ વૃત્તિ આ જે દ્રષ્ટિ પ્રાપ્ત થાય એવી રીતે મને પ્રાપ્ત થાય, તો આ મને પ્રાપ્ત થાય. એને હું કેવી રીતે જાણી શકું? મને એ પ્રાપ્ત થઈ છે એવું મને કેવી રીતે ખબર પડે? એ કે છે કિમુ તત ભાતિ. ભાતિ એટલે લિપ્યતે, એટલે એ પ્રકાશમાન છે. કેવો? પ્રકાશાત્મકમ, સ્વપ્રકાશ. અને તત યતઃ અસ્મદ બુદ્ધિ ગોચરત્વેન વિભાતિ વિસ્પષ્ટમ દ્રશ્યતે કિમ વા ન ઇતિ. હવે અહીંયા એ કે છે કે આ જે પ્રકાશે છે એ અસ્મદ બુદ્ધિ, હું બુદ્ધિથી જો એને શોધીએ, હું બુદ્ધિથી ગોચરત્વેન, કેવી રીતે? હું બુદ્ધિથી એને શોધીએ તો સ્પષ્ટમ વિભાતિ, સ્પષ્ટમ દ્રશ્યતે, સ્પષ્ટ દેખાય. કારણ કે હું તો છું જ, સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, ચેતન છું, એ મને ખબર પડે છે. એ દ્રષ્ટિથી જો હું જોઉં તો એ દેખાય કે ના દેખાય? અને એટલા માટે એ દેખાય એમ કે છે. એટલે આનંદગીરીની ટીકા જુઓ, બહુ સરસ છે. એ કે છે વિદ્વદ અનુભવ અપી પરમાનંદે પ્રમાણમ. એ કે છે જ્ઞાનીઓનો જે અનુભવ છે કે હું જ પ્રકાશું છું, એ ખરેખર શાસ્ત્રમાં પ્રમાણરૂપ માનવો જોઈએ આપણે. અને યત તદ આત્મવિજ્ઞાનમ ઇતિ, એને જ આત્મવિજ્ઞાન કહેવાય, એને જ આત્મ બુદ્ધિ કહેવાય, હું બુદ્ધિ. તસ્માત, હવે જો એના માટે અસંભવતયા, માટે આ અસંભવ એવું માનીને ન જિહાસિતવ્યમ, એને છોડી દેવા યોગ્ય નથી. આ તો આપણું કઈ કામ નહીં આમાં. એમ કરી અને છોડી દેવા જેવું નથી આ. ન જિહાસિતવ્યમ. કેમ? પરમાનંદ દર્શનમ, એના માટે એને છોડી દેવાનું એટલે કે એ અપેક્ષા, એ ઈચ્છા, એ પ્રયત્ન છોડી દેવા જેવો નથી. શ્રદ્ધાનતયા વિચારિતવ્યમ એવ, એને શ્રદ્ધાથી વિચારપૂર્વક એની સાથે વ્યવહાર કરવો જોઈએ એના વિશેનો. એટલે કે આ આપણું કામ નહીં, એમ કરીને છોડી દેવા જેવું નથી. એ આપણા જેવા સામાન્ય વ્યક્તિને પણ પ્રાપ્ત થાય, કારણ કે એને શોધવા જવું પડે એમ નથી. એ તો ભાતિ વિભાતિ, એ પ્રકાશમાન છે અને અત્યંત પ્રકાશવાન છે. તો કેટલું પ્રકાશવાન છે એના માટે હવે પછીનો મંત્ર એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.